परिक्रमा 4 संत सजन सुनो सिपाही सता गुरु तणा जो शस्त्र सज्ज करी आप्या ते मानई मणा जो संत सजन सुनो सिपाही सता गुरु तणा जो। परम विशेष परम दयाळु भगवान करुणा सागर ना उत्तर अधिकारी पूज्य श्री नरवेश सागर महाराज કહે છે કે સંત સજ્જનો આપણે સર્વ સમર્થ સદગુરુના સિપાહીઓ થયા છીએ, તેથી ગુરુધર્મના નિયમમાં રહેવાની રીત તમને બતાવું તે એક ચિત્ત સાંભળો। શ્રી સદગુરુ દાતાએ કૃપા કરી આપણા દેહનું રક્ષણ કરવા સત્ય ધર્મના હથિયારો તૈયાર કરી આપ્યા છે। તેમાં કોઈ પણ જાતની મણા એટલે કે ખામી રાખી નથી। हमें याद हमेशा डारी माड़ा कोट में जो परो निर्बेडरो नहीं कान चोट में जो संत सजन सुनो सिपाही सता गुरु तणा जो। महान सम्राट परम दयाळु भगवान करुणा सागरे संत सज्जनो हमील એટલે કે જ્ઞાન ગતિના અધિકારીનો પટ્ટો આપીને આજ સકર્તા પદીના લક્ષ્યમાં રહેવા અમર મંત્રની માળા ફેરવ્યા પછી સદગુરુએ અમર મંત્ર સાથે મૂળ અજંપાની રહેણીમાં રહેવાની શુદ્ધ સમજ આપી છે। ત્યારે સદગુરુની કૃપા થકી માયાના આવરણથી અલગ રહી નિર્ણયપણે ફરવા લાગ્યો। હવે મને કાળકર્મોની ચોટનો લેશ માત્ર ડર નથી। ખમયે ખાંડ ઉધીરજ ઢાલ જમયો જતમતે જો કામ ધન કટર કશો નિજ સતવતે જો સંત સજન સુણો સિપાહી સતા ગુરુ તણા જો। સદગુરુએ મને જગતના ઝંઝાળના પ્રહારોથી બચવા માટે ખમાયો ખાંડું એટલે કે સમાની તલવાર ધીરજની ઢાલ આપી છે, તેમજ ઇન્દ્રિયો સંયમ નિયમ રાખવા જતમતપણે જમયું એટલે તીવ્ર વૈરાગ અગ્નિથી કામધેનું દહન કરવા કૃપ કટાર જે અંતરલક્ષની કરણી કમરે સત્યના શિરવૃત્તિથી બાંધી તૈયાર થઈ રહ્યો છું। બુદ્ધિ બંદુક મનકો ભરત ગોળી ચિત્ત ચડે જો અંગર અંગન પલે તો પ્રેમ ને મેં સર્વ પડે જો સંત સજન સુણું સિપાહી સતા ગુરુ તણા જો। સત્યની શોધ કરનાર નિર્મળ બુદ્ધિના બંદૂક બનાવી વિહારતુર વેગવાળા મનનો દારૂ બંદૂકમાં ભરીને ઉધર્વગતિનો આધાર કરવા રૂપ અહંકાર અગ્નિનો પલિતો ચાપ્યું। તેથી ચિત્તમાં નિચેતનનું ચિતવન કરવા રૂપ ગુરુ જ્ઞાન ગોળી છૂટવાથી સાથે અધોદષ્ટિ સર્વ વાસનાનો નાશ થયો। ત્યારે ગુરુની અનિન્ન ભક્તિનો પ્રેમ નેમ પાળવા સર્વે તત્વોનો એકમુખી નિસ્વરૂપની ભાવનાવાળા થયા। સમદ ધનુષ સુરત સર કામે માથો ભર્યો જો જ્ઞાન બળે ભક્તિ ગણે ત્યાગ દી યો પરો જો સંત સજન સુણો સિપાહી સતા ગુરુ તણા જો। સદગુરુએ સાથે મળી પ્રવૃત્તિ પક્ષના દુરાગ્રાહીઓના સમૂહની હાર ન થવાય એવા હેતુથી હથિયારો વાપરવાની રીત અમને શીખવાડી છે। ઓમકાર પ્રણવરૂપી મૂળ શબ્દનું ધનુષ્યરૂપી શુદ્ધ સુરતા બાણ ગુરુગમ બાથામાં ભર્યું। જ્યારે બાણ ચલાવવા સમયે સુરતાનું બાણ ભક્તિરૂપી હાથમાં લઈ મૂળ શબ્દના ધનુષ્યની પ્રાણરૂપી પણસ ઉપર ચડાવી જ્ઞાનબળને તાકાત કરી સુરતાનું તીર છોડ્યું ત્યારે પ્રકૃતિના વિસ્તારને વિંધી સહેજ શૂન્યમાં જઈ લાગ્યું।
ધર્મે ભક્તર ઢાંકણ શરીર કેરું કર્યું જો, નિષ્દોષ કર્મ ત્યાં થકી રહે પરું જો, સંત સજન સુણો સિપાઈ સતા ગુરુ તણા જો. અવગુણ રૂપી અસુરોના પ્રહારો લાગી ન શકે તે કારણે લઈ સુરક્ષિતપણે રહેવા માટે શરીરને ઢાંકણ સારું સદગુરુદેવે શીલ સંતોષમય ધર્મ ધ્યાનનું બખ્તર ધરી પહેરાવી દીધું. તેથી અનિતિ ભર્યા કર્મદોષ મારા દેહમાં હંમેશા દૂર થયા ત્યારે હું નીચપણે રહેવા લાગ્યો. ભાવે બાલક અને જાતા ફરે જો, દુષ્ટ દુબુદ્ધિ દલ દઈતા થર થરે જો, સંત સજ્જન સુણો સિપાઈ સતા ગુરુ તણા જો. ઉપર પ્રમાણે સદગુરુના હુકમમાં રહી અજ્ઞાનને અસુરી દિગ્ધ વિજય કરવા નિશ્ચયથી શુદ્ધ ભાવનાનો લાભો હિંમતરૂપી હાથમાં પકડ્યો. તો હા, નેકના નેજા એટલે ત્યાં નીતિ ધ્વજાઓ ફરવા લાગે. આવી રીતે સદગુરુની ફોજ સબળ થયેલી જોઈને મલિન બુદ્ધિનું દુર્ગુણરૂપી લશ્કર ધ્રુજીને ભય પામી ભાગી ગયું. અશ્વ ઉમંગ લય લગમ ચોગા ચમચમે જો, ભુવન ચતુર્દશ કે પાર કદમ ધમ ધમે જો, સંત સજન સુણો સિપાઈ સતા ગુરુ તણા જો. હવે મેં પરમ ગુરુના પૂર્ણ પ્રતાપથી ભય રહિત થઈ કયમ પંથના ચરમ ગમન ગતિ કેવલ દેશમાં જવા સારું અતિ ઉમંગનો ઘોડો કરી લક્ષ્ય લગાવી લગામ પકડીને ઘોડાની ચો તરફ સચેતનપણાનો છોગો એટલે છમછમતો મૂકી 10 ઇન્દ્રિયો અને 4 અંતઃકરણ એ 14 લોકની પાર ઉઠતા ચંપાનો કદમ ભરી ધમધમાટને સ્વહં પ્રદેશમાં પ્રવેશ કર્યો. સેજ પલાણ સમજ ચબુક કર મેં ગ્રયો જો, ઉમગ અશ્વ ચલાવાન ભેદ સર્વે લયો જો, સંત સજન સુણો સિપાઈ સતા ગુરુ તણા જો. ઉમંગ રૂપી ઘોડા પર સવાર થવા માટે સહેજ સ્વભાવનું પ્રાણ બનાવી નિજ ઘરની સમજ રૂપી ચાબુક અંતર્વૃત્તિ રૂપી હાથમાં પકડી અતિ ઉમંગ રૂપે ઘોડા પર સવાર થઈ અગમ પંથે સુગમપણે ચલાવવાનો અતિ સૂક્ષ્મ ભેદ સદગુરુની પાસેથી સારી રીતે જાણી લીધો. એ સબે સાંજ સબકે સાનિધ્ય ગુરુ ને ગયો જો, ઉભો કુસ્તન કરી પટુ દયા ધરીને દિયો જો, સંત સજન સુણો સિપાઈ સતા ગુરુ તણા જો. ઉપર પ્રમાણે સર્વ હથિયારો સજીને અતિ હર્ષભેર સદગુરુની પાસે ગયો અને સન્મુખ રહી કુસ્તન એટલે કે પ્રણામ કરી હાથ જોડી ઊભો રહ્યો. ત્યારે સમત પરમ ગુરુ દેવે અતિ કૃપા કરી નિજ ચરણનો અધિકારી જાણી પરમ પદ પામવા ગુરુગમ ગતિનો મને બક્ષિસ આપ્યું. શ્રી સરકાર શ્રીમંત કુવેર મહારાજ સે જો, નારાયણદાસ ખાના જાતે ના ધીરા સે જો, સંત સજન સુણો સિપાઈ સતા ગુરુ તણા જો. શ્રીમંત શ્રી એટલે અંતર પ્રકારની ચૈતનવાળા સમસ્ત લોકોના સરકાર મહાન સમ્રાટ પરમ કૃપાનિધિ ભગવાન શ્રીમંત કુવેર સાહેબ સર્વને મહારાજા છે. તેમની ગતિ અમલ સરાસરમાં વ્યાપક હોય તે અસલ અમલથી સત્તાની હોય પણ અલગ નથી. ભગવાન કરુણાસાગરના અખંડ ઉપાસક પૂજ્ય શ્રી નરવેદ સાગર મહારાજ કહે છે કે ખાના જાતના એટલે કે મારા સ્વજાતિ સમર્થ ખુદ ખાવિંદ સર્વશ્રેષ્ઠ મહાધિરાજ પરમ ગુરુ પોતે તેમના સજાણ શરણની હજુર હંમેશ અખંડ રહી નિજાનંદનો અનુભવ
કરું છું. તો આ પ્રમાણે કયા કયા અસ્ત્રો શસ્ત્રો આપણે ધારણ કરવાના છે જીવનમાં, ખરેખર તે આ પરિક્રમા 4ની અંદર આપણને શ્રી નરેશસાગર મહારાજ બતાવ્યા છીએ. આ પ્રમાણે પરિક્રમા 4 અહીંયા પૂર્ણ થાય છે. સત્કલ સાહેબ, સત કેવલ સાહેબ.